માનસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેરી એન્ડ ફૂડ ટેકનોલોજી, સ્વર્ગસ્થ માનસીભાઈ વડોદરા રાજમાં વિધાનસભ્ય રહ્યા, મુંબઈ રાજમાં રહ્યા, સંસદ સભ્ય પણ દેશની પાર્લામેન્ટમાં રહ્યા અને અમારી દૂધસાગર ડેરીના અધ્યક્ષ સ્થાપક રહ્યા. દૂધસાગર ડેરી આજે દેશમાં પ્રથમ નંબરની સહકારી ડેરી છે. ગુજરાત સરકારમાં હું ગ્રામ વિકાસ, કૃષિ, પશુપાલન વગેરે વિભાગોમાં પણ મંત્રી તરીકે રહ્યો છું. આઈએએસ અધિકારી એમની આ પશુપાલનની પ્રવૃત્તિ સમજવાની મર્યાદાઓ રહેતી હોય છે. જ્યારે રાજ્ય સરકારે કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરી ત્યારે મને એમ લાગ્યું કે ગામડાની આપણી બહેન જે પશુપાલનની પ્રવૃત્તિ કરે છે, છાણ મૂતર દોવાનું આ દોનારી બહેન જો ડેરી ટેકનોક્રેટ થાય તો એક શ્વેત ક્રાંતિના લાભ જે હજુ સુધી ગામડા સુધીના બહેનો સુધી પૂરતા પ્રમાણમાં નથી પહોંચી શક્યા તે પણ પહોંચાડી શકે. આવા ઉમદા હેતુથી ગામડાની દોનારી બહેન પણ ડેરી ટેકનોક્રેટ થાય એ સ્વપ્ન સાથે આ સંસ્થા, આ કોલેજ અમે સ્થાપી છે. મને આનંદ છે, સંતોષ છે કે પહેલાં 2 વર્ષમાં આજે 10 ગામડાની દોનારી બહેનો પણ આ સંસ્થાના માધ્યમથી ડેરી ટેકનોક્રેટ થવાની છે. રાજ્યમાં, દેશમાં અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ કોલેજની નામના વધે, પ્રોફેશનલ મેનેજમેન્ટ હોય અને સેન્ટર ઓફ એક્સેલન્સ હોય તો જે પરિવર્તન આ ઇન્ડસ્ટ્રીમાં લાવવાનું છે એ ડેરી ઇન્ડસ્ટ્રીમાં આવશે એવો મને પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા છે.